હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે યુનિટ નંબર 2 જોવાનું છે. એમાં આપણે ઓક્ટોબર 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચે આપેલી માહિતી પરથી x બરાબર 80 હોય ત્યારે yની કિંમત અને y બરાબર 100 હોય ત્યારે xની કિંમતનું અનુમાન કરો. બરાબર. એમાં આપણને જો અહીંયા જે પેપર છે એમાં x અને y આપેલા છે, પણ ખરેખર ત્યાં સુધારો કરી અને આપણે x બાર અને y બાર મૂકવાના છે. x બાર બરાબર 50, y બાર બરાબર 60, સિગ્મા x માઇનસ 40 બરાબર સિગ્મા y માઇનસ 50 બરાબર 160. સિગ્મા x માઇનસ 45 એનો સ્ક્વેર બરાબર 658, સિગ્મા y માઇનસ 64 એનો સ્ક્વેર બરાબર 1280 અને સિગ્મા xy બરાબર 39258 બરાબર 39258. તમને થતું હશે કે સર આ દાખલો ક્યાંક જોયેલો છે, તો આ છે ઓક્ટોબર 2023માં સેમ આપણને આપેલું હતું. બરાબર છે, સેમ માહિતી આપેલી હતી અને આપણે સહસંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો હતો. આમાં આપણે નિયત સંબંધાંક ફાઇન્ડ આઉટ કરી અને એના ઉપરથી આપણે અપેક્ષિત કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે. ચાલો તો સૌ પ્રથમ આમાં આપણને n નથી આપેલું. પહેલો જ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહી જાય. તો આપણને એક વસ્તુ ખબર છે કે પહેલાં આપણે n ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો આપણને ખબર છે કે x બાર આપણને આપેલો છે, તો x બાર બરાબર સિગ્મા x એના છેદમાં n. આ વસ્તુ થઈ. તો આપણે એમ કરી શકીએ કે સિગ્મા x બરાબર, તમને ખાલી સમજાવવા માટે, કે x બાર ગુણ્યા n બરાબર સિગ્મા x. બરાબર, આ વસ્તુ થઈ શકે. તો આગળ વધીએ. હવે આપણે છે એ પહેલાં લઈ લઈ x માઇનસ 40. બરાબર, તો અહીંયા આપણે સિગ્મા x માઇનસ 40 બરાબર કેટલા આપ્યા છે? 160. તો 160 લઈ લીધા. કેના પરથી? તો કે હવે જુઓ, અહીંયા આપણે શું કરતા હતા તો કે આવી રીતે આવે ને, સિગ્મા x માઇનસ a આવી રીતે હોય તો આપણે એને કઈ રીતે સોલ્વ કરતા હતા તો કે સિગ્મા x માઇનસ a ગુણ્યા n. બરાબર, આવી રીતે સોલ્વ કરતા હતા. તો એ જ રીતે અહીં સોલ્વ થશે પરથી. અહીં લખી નાખીએ પરથી. તો સિગ્મા x માઇનસ 40 n બરાબર 160. હવે જો અહીં સિગ્મા x આવ્યું, તો અહીંયા આપણે કંઈક ફાઇન્ડ આઉટ કર્યું હતું કે x બાર ગુણ્યા n બરાબર સિગ્મા x થાય. તો અહીંયા હું લખી નાખું x બાર ગુણ્યા n માઇનસ 40 n બરાબર 160. બરાબર. હવે મને x બારની વેલ્યુ કંઈક આપી છે. શું આપી છે? 50. અહીંયા હું 50 લખી નાખું. 50 ગુણ્યા n માઇનસ 40 ગુણ્યા n બરાબર 160. વધે કેટલા? 10 n. તો 50માંથી 40 જાય તો 10 n બરાબર 160. તો n બરાબર મારી પાસે આવી જશે 16. બરાબર, 10 છે ગુણાકારમાં આવેલા જાય તો n બરાબર મારી પાસે આવી જશે 16. આ આવ્યું આ વસ્તુ. હવે આપણે જેટલી વસ્તુ પહેલેથી ફાઇન્ડ આઉટ કરવાની છે એ બધી વસ્તુ કરી લઈ. બરાબર છે. તો અહીંયા આપણે આ વેલ્યુ મૂકીને પણ કરી શકીએ. બરાબર, અને અહીંયા પણ વેલ્યુ મૂકીને કરી શકીએ. આપણે આમાં વેલ્યુ મૂકી દઈ. બરાબર છે. તો કઈ રીતે? તો કે હવે આપણે બીજા નંબરમાં જે છે સિગ્મા x ને સિગ્મા y ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સિગ્મા x માઇનસ 40 બરાબર 160 છે. બરાબર, હવે તમે આમાં વેલ્યુ પુટ કરો, એ પણ તમને હું બતાવીશ. અને આમાં કદાચ સર મારે વેલ્યુ પુટ નથી કરવી, તો તમે આમાં કરી શકો બીજા નંબરમાં x બાર n બરાબર સિગ્મા x. બરાબર, અને એમાં વેલ્યુ પુટ કરશો એટલે તમને ઇઝીલી મળી જશે. x બાર કેટલા છે આપણી પાસે? તો કે x બાર છે 50, n છે આપણી પાસે 16, તો એ છે આપણી પાસે જે બનશે એ આપણું સિગ્મા x. તો સિગ્મા x આપણને આમ મળી જશે 16 50 80 એટલે કે 800. સર મારે આવી રીતે કરવું છે, મને ઇઝી પડ્યું. બરાબર છે, તો આવી રીતે કરશો તો પણ ચાલશે. અને કદાચ આમાં તમે વેલ્યુ પુટ કરો સિગ્મા x માઇનસ 40 n બરાબર 160 લાગ્યા. તો કે સિગ્મા x આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે 40 અને n છે તમારી પાસે 16. ચાલો, તો 16 ચોક 64 બરાબર 160 એટલે કે સિગ્મા x માઇનસ છે ઓલી બાજુ જવા દઉં, ડાયરેક્ટ કરી નાખું છું 160 માઇનસ પ્લસ માઇનસ છે એટલે આ બાજુ છે 16 ચોક 64 એટલે 640. સિગ્મા x બરાબર 640 પ્લસ 160 એટલે 800. બરાબર, એટલે કે કોઈ પણ રીત કરો તમે. બરાબર, બે રીત સાચી. બરાબર, પણ એક્ઝામમાં કોઈ પણ એક જ રીત કરવાની. આપણે વધારે આપણું નોલેજ બતાવવાની જરૂર
નથી, બરાબર, કારણ કે ટાઈમ બેઝ હોય છે બધું, બરાબર. તો ટાઈમ આવેલો જશે ખોટે ખોટો. ચાલો પછી અહીંયા આવશે બીજા નંબરમાં આપણે વાય બાર એવી જ રીતે ફાઇન્ડ આઉટ કરી લઈએ. વાય બાર ગુણ્યા એન બરાબર સિગ્મા વાય, બરાબર છે. તો વાય બાર કેટલો છે આપણી પાસે? વાય બાર છે 60, બરાબર છે. તો અહીંયા આપણે 60 ગુણ્યા 16, બરાબર છે, બરાબર સિગ્મા વાય. તો 16 છક 96, 960 આપણી પાસે સિગ્મા વાય આવી જશે. સિગ્મા એક્સ આવી ગયો, સિગ્મા વાય આવી ગયો. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો કે હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. તો સિગ્મા એક્સ માઇનસ, અહીંયા હું લખી નાખું છું સિગ્મા એક્સ માઇનસ 45 એનો વર્ગ બરાબર 658, બરાબર. તો ચાલો આને સોલ્વ કરી નાખીએ. કઈ રીતે થશે? તો કે એવી જ રીતે જેવી રીતે કરતા હતા સિગ્મા, પહેલાં તો આપણે અંદરનું આપણે ફૂલ કરવું પડશે એક્સ સ્ક્વેર આવી રીતે, બરાબર. કઈ રીતે? તો કે એ માઇનસ બી એનો હોલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, બરાબર. આને આવી રીતે સોલ્વ કરવાનું થશે. તો સોલ્વ કરી નાખીએ, બરાબર છે. એનો સ્ક્વેર પ્લસ 2ab એટલે કે માઇનસ 45 દુ 90 અને એક્સ, બરાબર છે, અને પ્લસ 45નો સ્ક્વેર એટલે કે 45 ગુણ્યા 45 એટલે 2025. ચાલો તો 2025 બરાબર મારી પાસે આવશે 658. ચાલો તો સિગ્મા એક્સનો વર્ગ બ્રેકેટ છૂટું પાડી નાખીએ આપણે 90 સિગ્મા એક્સ પ્લસ 2025 એને ગુણ્યા એન બરાબર 658. ચાલો તો એક્સનો સ્ક્વેર આપણી પાસે છે નહીં, તો એ તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. 90 સિગ્મા એક્સ એમને સિગ્મા એક્સ આપણી પાસે આવ્યો તો 800 એટલે એને આપણે 800 લખી નાખીશું પ્લસ 2025 એને ગુણ્યા એન એટલે એન આપણને મળ્યો તો 16, તો એ છે આપણી પાસે 658. ચાલો તો અહીંયા આવે સિગ્મા એક્સનો વર્ગ એવી જ રીતે 90 ગુણ્યા 800, 8ના 72,000 થશે. ચાલો તો એ 800 ગુણ્યા 90 તો 72,000 અને પ્લસ 2025 ગુણ્યા 16 એટલે એ આવશે 32,400 બરાબર 658. ચાલો તો સિગ્મા એક્સ વર્ગ 72,000 માઇનસ કરશું 32,400માંથી, આખા માઇનસ આવશે 39,600 અને એને આપણે સામે લઈ જશું એટલે પ્લસ થઈ જશે. અહીંયા આવશે 658 પ્લસ 39,600. મેં ડાયરેક્ટ કરી નાખ્યું છે, બરાબર. આ બેમાંથી માઇનસ કરી અને આપણી પાસે વધશે એને આપણે ઇઝ ઇક્વલ ટુની સામે લઈ ગયા, બરાબર છે. સ્ટેપ મેં મૂકી દીધું છે. ચાલો તો સિગ્મા એક્સનો વર્ગ બરાબર 658 પ્લસ આપણી પાસે છે 39,600, તો એ આવશે 40,258. એ આવશે સિગ્મા એક્સનો સ્ક્વેર. આગળ વધીએ, બરાબર છે. આવી ગયું આપણી પાસે. હવે સામેની સાઈડ નહીં પણ ચાલો અહીંયા જ લઈ લઉં છું. પછી આપણે સિગ્મા વાય માઇનસ 64નો સ્ક્વેર 1280, તો અહીંયા આપણે લખશું સિગ્મા વાય માઇનસ 64 એનો સ્ક્વેર બરાબર 1280. એવી જ રીતે સોલ્વ કરશું જેવી રીતે ઓલું કર્યું હતું, બરાબર છે. તો અહીંયા આપણે સિગ્મા પહેલાં આપણે આને ફૂલ કરી નાખીએ તો વાય સ્ક્વેર માઇનસ 2ab એટલે કે 64 દુ 128, બરાબર છે. તો 128 વાય અને પ્લસ 64નો સ્ક્વેર એટલે કે 4096 બરાબર 1280, બરાબર છે. ચાલો હવે આને બ્રેકેટ ખોલી નાખીએ. સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 128 વાય સિગ્મા વાય અને પ્લસ 4096 એને ગુણ્યા આપણો એન, બરાબર છે, અને બરાબર 1280. સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 128 સિગ્મા વાય આપણી પાસે કેટલો હતો? સિગ્મા વાય આવ્યો હતો 960, તો અહીંયા આપણે લખી નાખશું 128 ગુણ્યા 960 પ્લસ 4096 અને એને ગુણ્યા એન છે આપણી પાસે 16 બરાબર 1280. ચાલો તો વેલ્યુ બહુ મોટી આવે છે.
સિગ્મા વાય સ્ક્વેર બરાબર પછી રાખીએ, પહેલાં કરી નાખીએ 960 એટલે એ આવશે 1,22,880 પ્લસ 4,096 એને ગુણ્યા 16 એટલે એ થઈ જશે 65,536 અને બરાબર આપણી પાસે 1280. આ પ્લસ માઇનસ કરી નાખીએ, માઇનસ કરી નાખું છું 1,22,880 એટલે એ થઈ જશે 57,344 અને એને આપણે સામેની સાઈડ લઈ જશું, એ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. સિગ્મા વાય સ્ક્વેર બરાબર 1280 પ્લસ 57,344. તો સિગ્મા વાય સ્ક્વેર બરાબર 1280 પ્લસ 57,344 એટલે કે થઈ જશે આપણી પાસે 58,624. અહીંયા આપણે 58,624 સિગ્મા વાય સ્ક્વેર. હવે એવી જ રીતે હવે આપણે કાંઈ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ના, હવે આપણને સિગ્મા એક્સ વાય છે એ તો એ રીતે આપેલા છે આપણને, તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર થતી નથી. તો હવે આપણે છે એ શું કરવાનું છે તો કે હવે આપણે કિંમતનું આગળન કરવાનું છે અને એના માટે સમીકરણ ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને સમીકરણ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવું પડશે તો કે સમીકરણ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે એ નિયત સંબંધાંકો ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો અહીંયા આપણે લખશું નિયત સંબંધાંકો. ચાલો તો પહેલાં એક્સનો વાય પરનો નિયત સંબંધાંક બરાબર છે. ચાલો તો એનો ફોર્મ્યુલા શું થશે તો કે એને કહીશું આપણે BYX બરાબર. તો એક જ મિનિટ, એક્સનો વાય પરનો નહીં પણ વાયનો એક્સ પરનો બરાબર છે. બરાબર છે, તો BYX બરાબર શું ફોર્મ્યુલા થશે તો કે NC સિગ્મા આપણે XY વાળો કરવાનો છે, તો N સિગ્મા XY માઇનસ સિગ્મા એક્સ એને ગુણ્યા સિગ્મા વાય એના છેદમાં N સિગ્મા આપણે એક્સ છે એટલે એક્સનું બધું આપણે શું કરશું તો કે છેદમાં લેશું, તો N સિગ્મા જે છે એ એક્સનો વર્ગ એને માઇનસ સિગ્મા એક્સ એનો હોલ સ્ક્વેર બરાબર છે. ચાલો તો N છે આપણી પાસે 16, સિગ્મા એક્સ વાય તો એ આપણને આપેલા છે 39,258. તો અહીંયા આપણે લખી નાખશું 39,258 અને સિગ્મા એક્સ અને સિગ્મા વાય તો એ બે વસ્તુ આપણે અહીંયા આપેલી છે. સિગ્મા એક્સ છે 800 અને સિગ્મા વાય આપેલો છે 960 અને એના છેદમાં આપણે છે એ શું કરશું તો કે N એટલે કે 16 સિગ્મા એક્સનો વર્ગ છે આપણી પાસે 40,258 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો, તો અહીં લખી નાખશું 40,258 અને માઇનસ કરશું સિગ્મા એક્સ એનો હોલ સ્ક્વેર. સિગ્મા એક્સ છે આપણી પાસે 800 એનો હોલ સ્ક્વેર. ચાલો અંજાક સાઈડમાં લખી નાખું એટલે અહીં થોડી જગ્યા વધી જાય બરાબર છે. ચાલો તો 16 એને ગુણ્યા 39,258 તો એ થઈ જશે 7,72,128 માઇનસ 800 ગુણ્યા 960 એટલે એ આવશે 7,68,000 માઇનસ આવે ડિવાઈડમાં. ચાલો 40,258 એને ગુણ્યા 16 એટલે એ આવશે 6,44,128 અને માઇનસ 800 એને ગુણ્યા 800 એટલે એ થઈ જશે 6,40,000. ચાલો તો માઇનસ કરી નાખીએ 7,72,128 માઇનસ 7,68,000 તો એ છે 4,128 અને એને ડિવાઈડમાં 6,44,128 માઇનસ 6,40,000 તો એ માઇનસ થઈને આવશે 4,128. ચાલો તો આ થઈ જશે 4,128 ભાગ્યા 4,128 તો એ થઈ જશે 1. આમાં તો ડિવાઈડ કરવા પડવું હતું, કાંઈ હતું નહીં. BYX આપણી પાસે આવી ગયો બરાબર છે 1. હવે એવી જ રીતે આપણે BXY ફાઇન્ડ આઉટ કરી લેશું બરાબર છે.
હવે પાઈનો એક્સ પરનો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો. હવે એક્સનો વાય પરનો નિયત સહસંબંધાંક અથવા તો નિયત સંબંધાંક. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે બી એક્સ વાય બરાબર ફોર્મ્યુલા એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય એના છેદમાં એન સિગ્મા વાય એનો વર્ગ. બરાબર. વાય શું કામ કે હવે વાય નો લેવાનું હોય. બરાબર છે. ચાલો તો સિગ્મા વાય એનો હોલ સ્ક્વેર. ચાલો તો હવે તો ઉપરનું જે સિરીઝ છે એને તો ચીટિંગ કરીને લખવાનું છે, મીન્સ કે અહીંથી લખવાનું છે. બરાબર છે. જે છે એ જ વસ્તુ બધી આપણે આવશે. તો અહીંયા આપણે લખશું એન છે આપણો 16,39,258 એને માઇનસ સિગ્મા એક્સ છે આપણી પાસે 800 અને 960 એના છેદમાં આપણે છે એ 16 એને ગુણ્યા 40,258 સોરી એ તો હવે અલગ લેવાનું હોય ને, સિગ્મા વાય સ્ક્વેર છે તો 16 એને ગુણ્યા ચીટિંગ કરવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની, ચીટિંગ કરતાં કરતાં પાછળવાળું શું લખે છે અને આપણે શું લખીએ છીએ એ વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. 16 એને ગુણ્યા સિગ્મા વાયનો સ્ક્વેર છે 58,624 અને એને માઇનસ સિગ્મા વાય એનો હોલ સ્ક્વેર. સિગ્મા વાય એનો હોલ સ્ક્વેર એટલે કે વાય છે આપણી પાસે 960 એટલે કે 960 એનો હોલ સ્ક્વેર. ચાલો તો 16 એને ગુણ્યા 39,258 7,72,128 એ તો જો કે અહીં આપેલો જ છે. સર શું કામ કર્યો તમે 7,72,128 માઇનસ આનો મલ્ટીપ્લાય 7,68,000 અને એના છેદમાં આપણે છે એ 16 ગુણ્યા 58,624 તો 58,624 એને ગુણ્યા 16 તો એ આવશે 9,37,984 એને માઇનસ 960 ગુણ્યા 960 એટલે કે 9,21,600 7,72,128 માઇનસ 7,68,000 તો એ આવી જશે 4,128. સોરી માઇનસ શું કામ કર્યો તમે, અહીં ઉપર આપેલો જ છે આપણને. બરાબર છે. તો એ તો અહીં આપણે ત્યાંથી લખી શકશું 9,37,984 માંથી આપણે 9,21,600 માઇનસ કરશું તો 16,384 તો 4,128 ભાગ્યા 16,384 તો એ આવી જશે 0.251 એટલે કે 0.25 લખો તો ચાલે 25. બરાબર. એ શું આવ્યું આપણી પાસે બી એક્સ વાય. ચાલો તો બી એક્સ વાય આપણી પાસે આવી ગયો. હવે આપણે કરવાનું છે શું, તો હવે સર આપણે છે ને જ્યારે પહેલાં તો બેની નિયત સંબંધ રેખા ફાઇન્ડ આઉટ કરવાની છે અને નિયત સંબંધ રેખા આપણને મળી જાય એટલે આપણે એના ઉપરથી એક્સની અને વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો નિયત સંબંધ રેખાના સમીકરણ બરાબર છે. તો એટલે કે આપણે વાય કેપ અને એક્સ કેપની ફાઇન્ડ આઉટ કરવાની છે વેલ્યુ. તો સમીકરણની આપણે પહેલાં કેની તો કે જે વાયની એક્સ પરની છે એની આપણે સમીકરણ મેળવીએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. બરાબર છે. અને એ જ વસ્તુ અહીંયા હું એક લીટો પાડી અને સમાડી દઉં તો એક્સની વાય પરની નિયત સંબંધ રેખા સમીકરણ. બરાબર છે. ચાલો એક્ઝામમાં તમારે આવી રીતે નહીં કરવાનું. એક્ઝામમાં તમારે ભલે ગમે એટલા પેજ જોઈ પણ છૂટું લખવાનું. છૂટું મીન્સ આવી રીતે લખવાનું. બરાબર છે. કે આમ બાજુમાં ખીચડી કરી નાખી એવું નહીં કરવાનું. બરાબર છે. અને એવું કરો તો તમારા ખૂબ નાના અક્ષર હોય તો કરવું. બરાબર છે. પણ મારી જેમ મોટા મોટા થતા હોય અક્ષર બરાબર અને આવી રીતે ખીચડી કરવાની નહીં. પણ આ તો મારે ત્રીજું પેજ લેવા ના જવું એટલે જ છે એ આપણે અહીંયા કરી નાખીએ. ચાલો તો
સમીકરણનો ફોર્મ્યુલા બરાબર છે. તો પહેલાં આપણે વાય માઇનસ વાય બાર બરાબર, તો વાય બાર બરાબર આપણે છે એ શું છે તો કે બી વાય એક્સ, તો બી વાય એક્સ એને ગુણ્યા એક્સ માઇનસ એક્સ બાર બરાબર છે. એક્સની વેલ્યુ હોય ત્યારે આપણે વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું બરાબર. ચાલો તો વાય માઇનસ વાય બાર, તો અહીંયા આપણે વાય બાર, તો વાય બાર આપણને આપેલો જ છે બરાબર, કાંઈ મૂંઝાવા જેવું છે નહીં. તો વાય માઇનસ વાય બાર આપણને આપેલો છે 60 બરાબર. ક્યાં આપેલો છે તો કઈ રહ્યો સર, અહીં 60 આપેલો છે બરાબર. બીવાય એક્સ, તો બીવાય એક્સ આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું હતું 1, અને એક્સ માઇનસ એક્સ બાર, એક્સ આપણને આપેલો નથી પણ એક્સ બાર આપણને આપેલો છે 50. ચાલો તો એક આરે મલ્ટીપ્લાય કરશું તો એ જ વસ્તુ આવશે 60 બરાબર એક્સ માઇનસ 50 બરાબર છે. ચાલો તો 60 ઓલી બાજુ જવા દઈ, તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 50 પ્લસ 60 બરાબર. એટલે કે અહીંયા આપણે 50માંથી 60 જઈએ તો 10 વધશે, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 10 બરાબર, સોરી એક્સ પ્લસ 10 બરાબર, કારણ કે 60 પ્લસ છે. તો વાયની વેલ્યુ, આ વાયનું સમીકરણ આવી ગયું બરાબર છે. હવે આ સમીકરણમાં આપણને એમ કીધું છે કે વાયની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે જ્યારે એક્સ બરાબર 80 હોય. તો આપણે વાય કેપ ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર, એને આપણે વાય કેપ કહેતા. તો અહીંયા આપણે જે છે એક્સ બરાબર 80 હોય ત્યારે વાયની કિંમત બરાબર, તો વાય કેપ કંઈક આવી રીતે થાય આપણી બરાબર. વાય કેપ બરાબર એક્સ પ્લસ 10, તો એક્સ છે આપણી પાસે કેટલા 80, તો 80 પ્લસ 10, તો વાય કેપ આપણી પાસે આવી જશે 90 બરાબર. હવે એવી જ રીતે એક્સની વેલ્યુ અને આપણે સમીકરણ મેળવવાનું થશે. તો અહીંયા આપણે જે છે એ એક્સ માઇનસ એક્સ બાર બરાબર બી એક્સ વાય એને ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર. એક્સ માઇનસ એક્સ બાર, તો અહીંયાથી જ આપણે લખી નાખશું એક્સ માઇનસ 50 બરાબર બી એક્સ વાય છે આપણી પાસે 0.25, અને વાય માઇનસ વાય બાર આપણી પાસે છે વાય માઇનસ 60 બરાબર છે. ચાલો તો વળી પાછું જેમ કરતા હતા એવી રીતે એક્સ માઇનસ 50 સોલ્યુશન 0.25 એને ગુણ્યા વાય અને માઇનસ 60, એટલે કે ભાંગા 4 થઈ જાય બરાબર છે, એમાંય થાય બરાબર. તો 60 એને ગુણ્યા 0.25, તો એ થઈ જશે 15 બરાબર છે, 15 ચોખ્ખું 60 એક્સ માઇનસ 50. હવે આને આપણે છૂટું પાડી અને ઓલી બાજુ જવા દઈએ તો એક્સ બરાબર 0.25 વાય માઇનસ 15 પ્લસ 50 બરાબર. 50 માઇનસ હતા, આ બાજુ આવ્યા પ્લસ થઈ ગયા, તો એક્સ બરાબર વેલ્યુ શું થાય આપણી તો કે 0.25 વાય અને 50માંથી 15 જાય એટલે 35 પ્લસ 35 બરાબર છે. તો આ આપણું સમીકરણ થઈ ગયું. હવે સમીકરણમાં આપણને શું કીધું છે તો કે તમારે વાય બરાબર 100 હોય ત્યારે એક્સની કિંમતનું અનુમાન કરો. તો વાય બરાબર 100 હોય ત્યારે એક્સની કિંમતનું અનુમાન, તો એક્સની કિંમત એટલે કે આપણે છે એ શું કરવાનું છે તો કે એક્સ કેપ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એક્સ કેપ બરાબર 0.25 વાય પ્લસ 35. ચાલો તો 0.25 વાય બરાબર આપણી પાસે કેટલા છે તો કે વાય બરાબર છે 100 પ્લસ 35. ચાલો તો 0.25 ગુણ્યા 100 એટલે 25 પૂરા પ્લસ 35 બરાબર. તો 25 ને 35 કેટલા થાય 50, અને જે છે એ 25 ને 25 50, અને 10 બીજા એટલે 60, 35 પ્લસ 25 બરાબર, એટલે કે 60. એક્સ કેપની વેલ્યુ થઈ ગઈ 60 બરાબર. ચાલો તો આ થઈ ગયો આપણો એક્સ કેપની વેલ્યુ 60 બરાબર, અને આ થઈ ગયો આપણો જે 2024માં પૂછાઈ ગયો દાખલો આપણો બરાબર ઓક્ટોબરમાં બરાબર. છતાં કાંઈ પણ જાતની તમને ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે.
થેન્ક યુ.